प्रणाम सौने। આપણે વર્ગની શરૂઆત કરશું। ओमकार बिंदु संयुक्तम नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओमकाराय नमो नमः। अज्ञानं तिमिरान्धानं ज्ञानाञ्जनशलाकया नेत्रमुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। वैराग्य शतकना वर्गनी अंदर आपणे 78 गाथाओ 78 गाथाओ पूर्ण करी। हवे त्यांथी आपणे आगळ वधी 79मी गाथा तरफ जशुं। गाथा लखे छे नियकम्मा पवण चलियो जीवो संसार कारणने घोरे काका विडंबनाओ न पावये दु सह दुखो। फरी एक बार नियकम्मा वण चलियो जीवो संसार कारणने घोरे काका विडंबनाओ न पावये दुसह दुखाओ। लखे छे घोर संसार अटवी में पोताना कर्मरूपी पवन थी चलित थयेलो जीव असहाय वेदना युक्त कई कई विडंबनाओ पामतो नथी। वर्तमान काल में आपणे कदाच सुख सुविधाओने पामवा माटे इंद्रियोना विषयोने भोगववा माटे शारीरिक शांति माटे मानसिक शांति माटे जे जे जुदा जुदा भोगोने भोगवीए छीए तेमा कया प्रकारनो एवो पाप बाकी रह्यो छे के जे आपणे करता नथी। पापना जुदा जुदा 18 स्थानको बताव्या छे, अर्थात जुदा जुदा 18 प्रकारना पाप बताव्या छे। जे 18 प्रकारोनी अंदर जगतनो कोई पण एवो पाप नथी के जे समाय नहीं। ए 18 प्रकारना पापमांथी एवो कयो पाप छे के जे आपणे करता नथी। अर्थात एक पण एवो पाप नथी के जे आपणे न करता होईए। हिंसा करीए छीए, झूठ तो बोलीए छीए, चोरी तो करीए छीए। कदाच देखीती रीते मोटी चोरीओ कदाच आपणे न करता होईए, कोईना घરના તાળાઓ તોડીને નીકળી જવું આવી વગેરે ચોરીઓ આપણે કદાચ ન કરતા હોઈએ, પણ ચોરીના જે બીજા બધા ઉપાયો છે તેવા પ્રકારની ચોરીઓ પણ આપણા જીવનમાં ભરપૂર રહેલી છે। આપણે મૈથુન સેવવા પણ તૈયાર, પરિગ્રહ કરવા પણ તૈયાર, ક્રોધ માન માયા લોભ આદि કષાયોથી યુક્ત પણ છીએ। कयो एवो पाप छे के नहीं करता, बधा ज पापो करीए छीए। सेनी माटे? नाशवंत एवा इंद्रियजन्य सुख माटे, नाशवंत एवा शरीरजन्य सुख माटे, नाशवंत एवा मानसिक सुख माटे आपणे आ बधुं करीए छीए।
વળી આ બધું કરવાથી પણ આપણને ખરેખર ઇન્દ્રિયનો, શરીરનો કે મનનો કોઈ પણ સુખ કાયમ માટેનો પ્રાપ્ત થતો નથી. ક્ષણવાર માટે કદાચ કોઈક ઇન્દ્રિયના વિષયના ભોગવટાથી થોડો ઘણો સુખનો અનુભવ આપણને થાય એવું આપણને લાગે, પણ આખરે તો પછી જ્યાં હતા ત્યાંના ત્યાં જ, અથવા તો એનાથી પણ વધારે ગંભીર અને ભયંકર અવસ્થાઓ આપણને જોવી પડે છે. હવે આ બધા પાપો કરતા 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 જે કર્મ આપણે બાંધીએ છીએ, તે કર્મ આપણને આ જગતમાં ચારે ગતિમાં ભટકાવે છે. અને ચારે ચાર ગતિઓમાં કોઈ પણ એવી ગતિ નથી કે જે ગતિમાં ગયા પછી આપણે એમ વિચારી શકીએ કે બસ હવે મને કાયમનો સુખ પ્રાપ્ત થાય. એવી કોઈ પણ ગતિ નથી. કહેવાનું તાત્પર્ય એટલું જ કે ચારે ચાર ગતિઓની અંદર માત્ર દુઃખ જ દુઃખ છે. અને આ જે સંચિત કરેલા કર્મો છે, જુદા જુદા પ્રકારના પાપ કરવાથી જે આપણે નવા નવા કર્મો બાંધીએ છીએ, તે હજી વધારે ભયંકર અવસ્થાઓમાં આપણને લઈ જાય છે. તમને ખબર છે, પાપ જે છે ને, એ પાપ પણ બધાથી ન થઈ શકે. એટલે કે કદાચ પાપ કરવાની વૃત્તિ પણ હોય ને, તો પણ પાપ વધારે પડતું કરી શકીએ એના માટે પુણ્ય વધારે જોઈએ. શું કહ્યું? જો વધારે પડતું પાપ કરવું હોય ને, તો પુણ્ય પણ વધારે જોઈએ. પુણ્ય વધારે ના હોય તો વધારે પાપ ન કરી શકે. કઈ રીતે? આપણને હમણાં જે મનુષ્યપણું મળ્યું, પાંચે ઇન્દ્રિયો મળી, બધી ફેસિલિટીઝ મળી, મન મળ્યું, શક્તિ મળી, આ બધું શેના કારણે મળે છે? પુણ્યના કારણે. પુણ્ય વિના પંચેન્દ્રિય અવસ્થા, મનુષ્યપણું, આ જુદી જુદી પ્રકારની ઇન્દ્રિયોની શક્તિઓ, મનની શક્તિઓ, આ બધું ન મળે. પુણ્ય હોય તો જ મળે. પુણ્ય વિના આ બધું શક્ય નથી. એટલે એકેન્દ્રિય અવસ્થામાં જન્મેલા જીવોનું પુણ્ય કાચું છે. એટલે કે ઉદયમાં શ્રેષ્ઠ પુણ્ય નથી. વધારે પડતો પુણ્ય ઉદયમાં નથી. જ્યારે કે પંચેન્દ્રિયપણું, એમાં પણ મનુષ્યપણું વગેરે પામેલા આપણા જેવા જીવોનો સારો એવો પુણ્ય ઉદયમાં છે. એટલે ઘણો ખરો પુણ્ય ઉદયમાં છે, કે જેના કારણે આપણને આ ફેસિલિટીઝ મળી છે. અને જેટલી વધારે ફેસિલિટીઝ મળી હોય, તેટલું પાપ કરવામાં સહેલાઈ વધારે છે. જો આજે કોઈ એકેન્દ્રિય જીવ એમ ઈચ્છે કે હું આ સામેવાળા વ્યક્તિનો ખૂન કરી નાખું, તો એ કરી ન શકે. કેમ કે એના પાસે એવી ફેસિલિટી છે જ નહીં કે ખૂન કરી શકે. પણ કોઈ મનુષ્ય એમ ઈચ્છે કે સામેવાળા વ્યક્તિનો ખૂન કરી નાખું, તો એના પાસે એવી બધી ફેસિલિટી છે, એવી બધી અનુકૂળતાઓ છે કે જેનાથી તે સામેવાળા વ્યક્તિનું ખૂન કરવું હોય તો કરી શકે. એટલે કે વધારે પડતું પાપ કરવા માટે પણ પુણ્ય વધારે ઉદયમાં હોવું જોઈએ. એમાં પણ આપણી એવી અવસ્થા છે કે જ્યાં આપણે વધારે પડતા પુણ્યના ઉદયના કારણે વધારે પડતું પાપ બાંધીએ છીએ, વધારે પડતું પાપ કરીએ છીએ. અને તેના કારણે જે કર્મો સંચિત થાય છે, ભેગા થાય છે, એ કર્મોના પવન રૂપી પ્રવાહથી આપણે અસહ્ય, સહન ન કરી શકાય તેવા દુઃખોને સામે ચાલીને આમંત્રણ આપ્યું છે. સામે ચાલીને, એટલે સહન ન થાય તેવા પ્રકારના દુઃખોની શૃંખલાથી યુક્ત આપણે
એવી કઈ વિડંબનાઓ હશે કે જે આપણે ભોગવી નહીં હોય, પામેલા નહીં હશું? એવી કઈ વિડંબનાઓ હશે? આ જગતની અંદર પાંચે પાંચ ઇન્દ્રિય વાળા જીવો તરીકે અથવા તો ચારે ચાર ગતિની અંદરમાં રહેલા જીવો તરીકે અને જુદા જુદા પ્રકારના જીવો તરીકે આપણે અનંતી વાર જન્મ મરણ કર્યું. અને આવી અવસ્થામાં કેટલાક દુઃખોને ભોગવવાની આપણી ભયંકર અવસ્થાઓ કે જેને ખાલી હમણાં વર્તમાનમાં જોતાની સાથે આપણને ધ્રુજારી છૂટી જાય. કદાચ કોઈ ટીવી જોતા હો ને તો એના ઉપર અમુક ચેનલો એવી આવે છે કે જ્યાં તિર્યંચ વગેરે પશુઓના જીવનના વિષયમાં બતાવતા હોય. ત્યારે આપણે તે પશુઓનો, તે પક્ષીઓનો, તે તીડ વગેરે કીડાઓનો જીવન જોઈએ તો આપણને થાય કે મનુષ્ય ભવની અંદર બધી અનુકૂળતા હોવા છતાં હું આટલી બધી હાય હોય કરું છું અને ન જેવા દુઃખો હોવા છતાં પણ હું દુઃખી છું, દુઃખી છું, દુઃખી છું એમ જ સતત ચિંતન કર્યા કરું છું. તો પછી આ બધી જે અવસ્થાઓ છે તેમાં તો કેટલું બધું દુઃખ પરાણે સહન કરવાનું આવશે જ. મનુષ્ય ભવની અંદર તો છે ને, બાળક થાય એટલે માતા પિતા તેને બરાબર ઉછેરે. તિર્યંચના કેટલાક જીવો તો એવા છે કે બાળક થાય એટલે પોતે માતા જ પોતાના બાળકને ખાઈ જાય. જીવતો ને જીવતો મોઢામાં નાખીને ચાવી દે. બોલો, નથી જોયું આવું? જન્મે ત્યારથી કરીને એને બીજા શિકારી પશુઓનો ભય. આવી બધી તો કેટલી વિડંબનાઓ આપણે સહન કરી છે કે જેની કોઈ સીમા નથી. છતાં પણ આ ઘોર સંસાર રૂપી જંગલોમાંથી નીકળવાનો આપણને મન નથી થતો. એટલે વિચાર કરો કે મોહ રાજાએ આપણને કેટલો બધો જકડીને રાખ્યો છે. મોહ રાજાએ આપણને કેટલો બધો મૂંઝાવીને રાખ્યો છે કે આટલી ભયંકર દશાઓ હોવા છતાં પણ આપણને આ મીઠા મધુરા મધ જેવું લાગે છે. આ સંસારથી નીકળવાનો જો ખરેખર આપણને વિચાર આવે તો તે શાસ્ત્ર અધ્યયનો દ્વારા શક્ય છે. આ વૈરાગ્ય શતક જેવા ગ્રંથોથી સંસારનું સ્વરૂપ સમજી જાણીને આગળ વધીએ તો જ આ દુઃખરૂપી સંસારને આપણે સમજી શકશું. માટે જ આ બધી ગાથાઓની અંદર આપણને સ્પષ્ટતાપૂર્વક આ બતાવે છે કે કઈ રીતે જીવ સંસારની અંદર જુદા જુદા ભવોમાં વિશેષ પ્રકારની વેદનાઓને સહન કરતો હોય છે. આગળ ગાથા નંબર 80. સીસી રમ્મી સિયલાનીલ લહરી સહસ્યહિ ભિન્ન ગણદેહો તિર્યતણમ્મી રણે અનંતસો નિહણ મણુપતો. ફરી એકવાર. સીસી રમ્મી સિયલાનીલ લહરી સહસ્યહિ ભિન્ન ગણદેહો તિર્યતણમ્મી રણે અનંતસો નિહણ મણુપતો. લખે છે તિર્યંચના ભવમાં જંગલમાં શિશિર ઋતુમાં
શિશિર ઋતુના શીતલ પવનના હજારો સુસવાટાથી તારો પુષ્ટ દેહ ભેદાયો છે અને અનંતવાર તું મૃત્યુને પામ્યો છે. જો આ એક અવસ્થાથી થતી મૃત્યુ પણ અનંતવાર થઈ છે એવું આ ગાથાની અંદર બતાવે. શું બતાવે છે? તિર્યંચના ભવોની અંદર હવે આપણે મનુષ્યના ભવો પામ્યા છીએ અને મનુષ્ય ભવ પામ્યા છતાં પણ એવા કેટલાક જીવો છે કે મનુષ્ય ભવની અંદર પણ તેમને રાતના સુવા માટે ઉપર છત હોતી નથી, રસ્તા ઉપર સૂવું પડે છે. કોઈ છત ન હોય, નીચે કઈ બિછાવવાની વ્યવસ્થા ન હોય, અંગ ઉપર કપડા પહેરવાની પણ વ્યવસ્થા ન હોય. આવી અવસ્થા તો મનુષ્ય ભવોની પણ અંદર આપણને લોકોને જોવા મળે છે. તો પછી તિર્યંચ ભવની અંદર તો પ્રશ્ન જ ક્યાં છે? તિર્યંચ ભવની અંદર વિશાલકાય જંગલોની અંદર રહેવાનું, એમાં પણ વળી શીતલ પવન જ્યારે શિશિર ઋતુની અંદર ફૂંકાતો હોય ત્યારે તિર્યંચના અંગ ઉપર કોઈ કપડા તો હોય નહીં. વળી તેને તે ઠંડીથી, તે શીતળતાથી બચવા માટે બીજો કોઈ પણ આશરો લઈ શકે અથવા બીજી કોઈ પોતાની મેળે વ્યવસ્થા કરી શકે તેવી પણ વ્યવસ્થાઓ મોટે ભાગે તિર્યંચો માટે થતી નથી, હોતી નથી. એટલે ભોજન વગેરે કરીને રૂષ્ટપુષ્ટ દેહવાળો પણ કોઈ તિર્યંચ પોતે શિશિર ઋતુના જંગલની અંદર જ્યારે શીતલ પવન ફૂંકાતા હોય ત્યારે હજારો વાર તેના એવા પુષ્ટ દેહો પણ આ શિશિર ઋતુની ઠંડીથી ભેદાયા છે. એટલે કે રૂષ્ટપુષ્ટ અને ગરમીને રાખતો એવો દેહ પણ શિશિર ઋતુઓની ઠંડીમાં એવો ભેદાયો છે. અને આવા પ્રકારની ઠરીને અનંતિવાર જીવ મૃત્યુ પામે. એક જ ભવની અંદર હજારો સુસવાટીઓ એની વાત કરે છે. શું કહે છે? એક જ ભવની અંદર તે હજારો વાર આ ઠંડા પવનથી સુસવાટો હોય અને આવા ઠંડા પવને એને એના દેહને ભેદીને ખોખલો કર્યો હોય, એના શીતલ પવનને સહન કરવાનો પ્રયાસ કરતે છતે પણ તે તિર્યંચ જીવો પોતે ભયાનક દુઃખને પામતા હોય. આવું તો હજારો વખત એક ભવની અંદર થતું હોય. અને એવા તો અનંતા ભવો જીવે કર્યા છે તિર્યંચના, કે જે ભવોની અંદર તે આ રીતે શીતલ પવનથી ઠુઠરાઈને મૃત્યુ પામ્યું છે. વિચાર કરો કે આપણો એવો તો કેવો પુણ્ય જાગૃત હશે કે જ્યાં આપણને બધી સુખ સુવિધાઓ એવી મળી છે કે આપણે આવા જુદા જુદા ભયંકર ભવોથી દૂર આ મનુષ્ય ભવની અંદર આવ્યા છે. અને કેટલા અનંત ભવો કર્યા પછી આપણને મહામોંઘેરો એવો આ મનુષ્ય ભવ પ્રાપ્ત થયો છે. એટલે ખરેખર તો આપણને સમજવા જેવું છે કે આપણે બહુ વધારે ઢીલાપણામાં આ મનુષ્ય ભવને હાથથી જેમ રેત સરકતી જાય તેમ સરકવા દઈએ છીએ. હાથમાં રેતી પકડી હોય ને રેતી જેમ સરકતી જાય તેમ આ મનુષ્ય ભવ પણ આપણા હાથમાંથી હથેલીમાંથી સરકતો જાય. અને આપણે બહુ સહેલાઈથી એને સરકવા દઈએ છીએ વિના એનો સદુપયોગ કરે. તો આપણને આ બાબતમાં અવશ્ય જાગૃત થવો જોઈએ. અને કાલે જો ધર્મ આરાધના કરવાનું નક્કી કરતા હોઈએ તો તે આજે જ કરી દેવી જોઈએ. અને આજે નક્કી કરતા હોઈએ તો હમણાં શરૂ કરી દેવું. એના સિવાય આ ભયંકર સંસાર અટવીમાંથી પાર પડવાનો બીજો કોઈ રસ્તો નથી.
ગાથા નંબર 81 લખે છે ગિમ્હાયવ સંતત્તો રણ્ય છૂહિઓ પીવાસીઓ બહુસો સંપત્તો તીર્ય ભવે મરણ દુહમ બહુ વિસુરંતો. ફરી એક વાર. ગિમ્હાયવ સંતતો રણ્ય છૂહિયો પીવાસીઓ બહુસો સંપત્તો તીર્ય ભવે મરણ દુહમ બહુ વિસુરંતો. તિર્યંચ ભવમાં અરણ્યમાં ગ્રીષ્મ ઋતુના તાપથી અત્યંત તપેલો અનેક વાર ક્ષુધા તથા તૃષ્ણા વાળો તું ઘણો જ ખેદ પામતો મરણનું દુઃખ પામ્યો છે. તિર્યંચના ભવની અંદર જેમ શીતળતાથી બચવા માટે કોઈ ઉપાય તે તિર્યંચો કરી શકતા નથી, તેમ દિવસ દરમિયાનમાં ગ્રીષ્મ ઋતુના તાપથી બચી શકે તેવી પણ તેઓ પોતે વ્યવસ્થા કરી શકતા નથી. અર્થાત ગ્રીષ્મ ઋતુની અંદર તડકો એટલો ભયંકર હોય છે કે જે તડકાથી જમીનની અંદર અને ઉપર બંને ઠેકાણે રહેલો પાણી પણ શોષાઈ જાય. જમીન ઉપર રહેલા બીજા વનસ્પતિ કાય પણ સુકાઈ જાય છે અને આવા પ્રકારના ભયંકર તાપમાં પોતાને આશરો આપીને પોતાનો જીવ બચી શકે એના માટેનું પ્રયત્ન કરતા એવા તિર્યંચો પણ કોઈ ઉપાય કરી શકતા નથી, કોઈ ઉપાય શોધી શકતા નથી. અને એ ભયંકર અરણ્યમાં, અરણ્ય એટલે જંગલ, એ ભયંકર જંગલમાં ભલે પછી તે જંગલોનો રાજા એવો જીવ સ્વયં પણ કેમ ન હોય કે કોઈ અન્ય જીવ પણ હોય, તે બધા જીવો ઝુલસાવી નાખે એવી ગરમીની અંદર પોતે ઝુલસતા હોય. એક બાજુ પાણી મળતો નથી અને એના કારણે તે પ્રાણીઓ તરસથી અતિશય વધારે તરસેલા, દુઃખને અનુભવ કરતા, અને બીજી બાજુ ભોજન માટે પણ વ્યવસ્થા ન કરી શકવાના કારણે ક્ષુધાથી પણ તેઓ ક્ષુધા એટલે કે ભૂખ, તો ભૂખથી પણ તેઓ ત્રાસેલા હોય છે. ભૂખ અને તરસથી ત્રાસેલા એવા એ પ્રાણીઓ ઝુલસતી એવી ગરમીને સહન કરતા 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 અનેક વાર તો પોતે ક્ષુધા તરસને સહન કરતા કરતા તે જ તાપની અંદર તપીને શેકાઈને મર્યા છે. તડકાઓ એટલા ભયંકર હોય છે કે આ જીવોને તડકાઓ શેકી નાખે છે અને જીવતા ને જીવતા તે જીવો તાપના કારણે શેકાતા શેકાતા પોતાના મૃત્યુને નજીક આવતું સ્વયં જોતા હોય. આપણે મનુષ્ય ભાવ પામ્યા છીએ અને વળી પુણ્યનો ઉદય એવો છે કે અનુકૂળતાઓ ભરપૂર છે.
માટે આપણને કદાચ આ તાપનો ભયંકર અનુભવ આ મનુષ્ય ભવની અંદર જોવા નથી મળ્યો. પણ પૂર્વે આપણે જે આ તિર્યંચના ભવો કરી આવ્યા છે તેમાં અનંતી વાર આપણે આવા પણ મરણો પામ્યા છીએ કે જ્યાં તડકાએ આપણને શેકીને માર્યો. એવા તો કેટલા ભવો ભૂતકાળની અંદર આપણે કરી આવ્યા, છતાં પણ આ મહામોઘેરા મનુષ્ય ભવની કિંમત હજી પણ આપણે કરી શકતા નથી. આ ગ્રંથકાર શ્રી પોતે જુદા જુદા ઉદાહરણોથી આપણને સમજાવવા માંગે છે કે કેવી કેવી ભયંકર અવસ્થાઓ હે જીવ તું સહન કરીને આવ્યો છે, અને હજી તું મનુષ્ય ભવની અંદર એવી ચેષ્ટાઓ કરે છે કે જે ચેષ્ટાઓથી જે ભવ તું દુઃખેથી સહન કરીને આવ્યો એવા જ ભવોની અંદર તું સહેલાઈથી જઈ શકે તેવા પ્રયત્નોમાં તું લાગેલો છે. વર્તમાન ભવની અંદર આપણે એવા પાપો કરી રહ્યા છીએ કે જે પાપોના ઉદયને કારણે આવા બધા ભવો કે જ્યાં શીતળતાથી સુસવાટાઈને મરી જવું પડે અને તડકાથી શેકાઈને મરી જવું પડે, આવા ભવોને આપણે સામેથી આમંત્રણ આપીએ એવા બધા પાપો આપણે વર્તમાનમાં કરી રહ્યા છીએ. તો શું આપણને એવું નથી લાગતું કે આપણે સાવધાન થવું જોઈએ અને આવા ભયંકર ભવો આવી દુર્ગતિઓ આપણને પ્રાપ્ત ન થાય તેના માટે એવા પ્રયત્નો કરવા જોઈએ કે તે દુર્ગતિની પરંપરા કાયમ માટે આપણે ખતમ કરી નાખીએ. અને દુર્ગતિની પરંપરા કાયમ માટે જો આપણને ખતમ કરવી હોય તો તેનો એક માત્ર ઉપાય છે પરમાત્માનું શરણ. એના સિવાય બીજો કોઈ ઉપાય નથી કે જે આપણને કાયમ ખાતે દુર્ગતિથી દૂર કરી શકે. આગળ 42મી ગાથા છે, ત્યાં લખે છે વાસાસુ રણ્ન મધ્યે ગિરિ નિજ્જરણો દગેહિ વજ્જંતો ગિરિ નિજ્જરણો દગેહિ વજ્જંતો સિયા નીલડ જવિયો મૌસી તિર્યતણે બહુસો. ફરી એકવાર, વાસાસુ રણ્ન મધ્યે ગિરિ નિજ્જરણો દગેહિ વજ્જંતો સિયા નીલડંજવિયો મૌસી તિર્યતણે બહુસો. લખે છે તિર્યંચ ભવે અટવીમાં વર્ષા ઋતુમાં પર્વતના ઝરણાના જળથી તણાતો અને શીતળ વાયુથી દાઝેલો તું અનેક વાર મૃત્યુને પામ્યો છે. જુઓ, વર્ષા ઋતુની અંદરની વાત અથવા વર્ષા ઋતુની અંદરની ભયંકર અવસ્થાઓ કે જે મૃત્યુ સુધી જીવોને પહોંચાડે તેની પણ વાત અહીં આપણને કરી બતાવી છે કે કઈ રીતે જીવો પોતે વર્ષા ઋતુની અંદર વરસાદના વરસવાથી જે પર્વતોમાં ઝરણાઓ વહે છે તે પર્વતોના ઝરણાઓમાં પોતે ફસાઈને તે જીવ પોતે પર્વતોના ઝરણાઓમાં ફસાઈને તે જલથી તણાતો, તે જલના પ્રવાહમાં ખેંચાતો, સાથે વળી તે જલની શીતળતાના કારણે અને જલ સાથેના વાયુના સંપર્કથી જે શીતળતા ઊભી થાય છે તેના કારણે દાઝેલો એટલે જેમ તડકાથી દાહ લાગે તેમ શીતળતાથી પણ દાહ લાગે.
શીતળતાના દાહનો અનુભવ જેમણે કર્યો હશે તેમને ખબર હશે કે અતિ વધારે ગરમીના કારણે જેમ ચટકા લાગે તેમ અતિ વધારે ઠંડીના કારણે પણ જીવને ચટકા લાગે. એવા ભયંકર ચટકાઓથી પણ અનેક વાર તું વેદના પામીને દુઃખ પામીને મૃત્યુને પામ્યો છે. અહીં ત્યાં ઝરણાઓની અંદર વહેતો વહેતો પર્વતોના પથ્થરોથી અથડાતો કૂટાતો તું મૃત્યુ પામ્યો છે. તો આવી રીતે પણ કેટલા ભૂતકાળની અંદર આપણે મૃત્યુઓ પામ્યા હશું તેની કોઈ સીમા નથી. છતાં પણ આ ભવની ચકાચોંદની અંદર મોહના મુંજારાની અંદર દુઃખને અનુકૂળતા સમજીને આપણે હજી મહાભયંકર રીતે તે દુઃખની અંદર ડૂબતા જઈએ છીએ. તેને અનુકૂળતા સમજીને આપણે તેની અંદર આપણા પગ પસારતા જઈએ છીએ. પણ આ ભવની અંદર પણ ક્યારેક ખરેખર જ્યારે મૃત્યુ આંખની સામે નજીક આવીને ઊભી હશે ત્યારે આપણને એમ થશે કે કદાચ આ મૃત્યુથી પહેલા મેં એવું કંઈક કરી લીધું હોત કે જેના કારણે મારી સદગતિ નક્કી થઈ હોત અને પરંપરાએ હું આ સંસાર અટવીમાંથી પાર પામીને મુક્તિના ગતિને પામી ચૂક્યો. કાશ મેં એવું કંઈક કર્યું હોત. એવા પ્રકારના રુદનથી, આર્ત ધ્યાનથી, રૌદ્ર ધ્યાનથી પોતે જીવ રીબાઈ રીબાઈને મૃત્યુને પામશે. જો આપણને આવી અવસ્થા ન જોઈતી હોય તો વહેલામાં વહેલી તકે આપણને આ મનુષ્ય ભવને સાર્થક કરવા માટેના પ્રયત્નો શરૂ કરી દેવા જોઈએ. એ જ વિશેષ આ ગ્રંથની અંદર આપણને સમજાવવા માંગે છે. ગાથા નંબર 83. એવમ તિર્ય ભવેસુ કિસંતો દુઃખ સયસ સહસ્યહિમ વસીયો અનંત ખુત્તો જીવો ભીષણ ભવારણે. ફરી એકવાર. એવમ તિર્ય ભવેસુ કિસંતો દુઃખ સયસ સહસ્યહિમ વસીયો અનંત ખુત્તો જીવો ભીષણ ભવારણે. લખે છે તે પ્રમાણે ભીષણ ભવનને વિશે તિર્યંચ ભવમાં જીવ એવી રીતે લાખો દુઃખોથી પીડાતો અનંતી વાર વસેલો છે. એટલે તિર્યંચ રૂપી ભવનની અંદર વસવાની વાત કરે છે. અહીં ભવન એટલે ભવની વાત કરે છે અથવા તો ભવ વનની વાત કરે છે. એટલે કે ભવ કે જેને વનની એટલે કે જંગલની ઉપમા. તો એવા ભીષણ અને ભયંકર તિર્યંચના ભવો અથવા ભવના વનો ભવરૂપી જંગલની ભીષણ ભવરૂપી જંગલની અંદર આ તિર્યંચ તરીકેના ભવોમાં દરેકે દરેક જીવ એવી જ રીતે લાખો દુઃખોથી પીડાતો અનંતી વાર રહ્યો છે. તો આ હકીકત કઈ આ હકીકતથી આપણે દૂર નથી. આપણને બધાને પણ હવે પરમાત્માના વચનો ઉપરની શ્રદ્ધાથી સ્પષ્ટ ખ્યાલ આવે છે કે ભૂતકાળની અંદર આપણે એવા તો કેટલાય ભવો કર્યા છે, પણ હમણાં માત્ર તે સ્મૃતિમાં ન હોવાના કારણે આપણે તે દુઃખોની અનુભૂતિ અથવા તો તે દુઃખોના દર્શન કરીને ધ્રુજારી અનુભવી શકતા નથી. પણ આપણે સ્વયં પોતા દ્વારા કરેલા ભવોનો અનુભવ કે સ્મરણ કરી શકતા નથી.
પરંતુ આંખની સામે બીજા તિર્યંચો આ જ રીતે મરતા જોઈ આપણે એમના ભવની અવસ્થાને જોઈને તો જાગૃત થઈ શકીએ, એટલું તો આપણે કરી શકીએ આપણા જીવન. કદાચ આપણા દ્વારા થયેલા ભૂતકાળની અંદર ગયેલા ભવો આપણે નથી સ્મૃતિમાં લાવી શકતા, અથવા તો તે આપણને યાદ નથી, એવું હોઈ શકે, એવું બની શકે. જેમને જાતિ સ્મરણ જ્ઞાન થાય તેમને તો તે અવશ્ય સ્પષ્ટ દેખાશે અને તેના કારણે અવશ્ય ધ્રુજારી છૂટશે. પણ જેમને પોતાના વર્તમાનના ભવો, પોતાના ભૂતકાળના ભવો આ વર્તમાનના ભવની અંદર યાદ નથી, એવા પણ આપણા જેવા જીવો બીજા જીવોના ભવોની અવસ્થા જોઈને તો શીખે. બીજા તિર્યંચ ભવોને આવી ભયંકર પરિસ્થિતિઓમાં મરતા શું આપણે નથી જોતા? શું કચ્છ પ્રદેશની અંદર ઉનાળામાં જ્યારે મુંબઈથી પ્રયાણ કર્યું હોય ત્યારે એ ઉનાળાના ગરમીની અંદર જંગલોમાં, વનોમાં તાપથી ભયંકર રીતે પીડાતા એવા પશુઓને આપણે નથી જોતા? તો આ બધી હકીકતો આપણા આંખની સામે છે. એટલે આ બધી હકીકતોને બરાબર આંખની સામે રાખી તેનામાંથી અનુભવ ગ્રહણ કરીને આપણને જાગૃત થવાનું છે અને પોતાના આત્મહિત માટેની વિચારણા આપણને કરવાની છે. એવી વાત અહીં આ ગાથાની અંદર આપણને કરે છે. ગાથા નંબર 84. દુઠ્ઠ કમ પલયા નીલ પેરિયુ ભીષણમી ભવરણે હિંડંતો નરએસુવી અનંતસ્સો જીવ પત્તોસ. ફરી એક વાર. દુઠ્ઠ કમ પલયા નીલ પેરિયુ ભીષણમી ભવરણે હિંડંતો નરએસુવી અનંતસ્સો જીવ પત્તોસ. લખે છે, હે જીવ, દુષ્ટ એવા 8 કર્મરૂપી પ્રલયના પવનથી પ્રેરાઈને ભીષણ ભવાટવીમાં ભટકતા નારકીમાં પણ તું અનંતી વાર ગયે. આપણે 4 ગતિઓમાંથી એમ સમજતા હોઈએ છીએ કે 2 દુર્ગતિ છે અને 2 સદગતિ છે. તો હા, શારીરિક અનુકૂળતાઓની અપેક્ષાએ જો આપણે ગણતરી કરી તો શારીરિક અનુકૂળતાઓ દેવપણામાં અને મનુષ્યપણામાં વિશેષ પ્રકારની હોય છે, જ્યારે કે નરક અને તિર્યંચના ભવોની અંદર શારીરિક અનુકૂળતાઓ અથવા શારીરિક શરીરની અપેક્ષાએ, જન્મની અપેક્ષાએ જો આપણે વાત કરીએ તો ત્યાં પ્રતિકૂળતાઓ. પણ વાસ્તવિક રીતે તો 4 ગતિઓ એ જીવ માટે થઈને દુઃખનું કારણ જ છે. ભલે પછી તે નરકની ગતિ હોય, તિર્યંચની ગતિ હોય, મનુષ્યની ગતિ હોય કે દેવની ગતિ હોય, 4 ગતિઓ જીવ માટે આત્મિક વિકાસની અપેક્ષાએ તો દુર્ગતિ જ છે. હા, એટલું વિશેષ કે દેવગતિમાં તથા મનુષ્ય ગતિમાં આપણને આત્મહિત કરવા માટેના નિમિત્તો સહેલા મળી શકે. એ અપેક્ષાએ તિર્યંચ ગતિ અને નરક ગતિની અંદર કદાચ આપણને આત્મહિત કરવા માટેના નિમિત્તો ઓછા પ્રાપ્ત થાય. પણ બીજી બાજુ જુદી અપેક્ષાએ, જુદા દ્રષ્ટિકોણથી આપણે જ્યારે વિચાર કરીએ તો આપણને જ્યારે
અનુકૂળ ભવો મળ્યા છે, પુણ્યથી ભરપૂર એવા ભવો મળ્યા છે, ત્યારે ત્યારે મોહથી મૂંઝાઈને આપણે એટલા બધા ભયંકર પાપો કર્યા છે કે જે પાપોના કારણે આપણને નરકનું મુખ જોવું પડ્યું. તિર્યંચ ગતિમાંથી અને મનુષ્ય ગતિમાંથી જીવ સીધે સીધો નરકમાં જઈ શકે છે, જ્યારે કે દેવ ગતિમાંથી જીવ સીધે સીધો નરકમાં જઈ શકતો નથી. એટલે કે તરતના પછીના ભવમાં નરકની ગતિમાં જઈ શકતો નથી. પણ એનો અર્થ એ નથી કે દેવપણાના ભવની અંદર એને નરક ગતિમાં જવાના પાપો સંચિત ન કર્યા હોય, એવો કોઈ એનો અર્થ બનતો નથી. દેવ ગતિ અને મનુષ્ય ગતિમાં જે અનુકૂળતાઓ છે તથા પંચેન્દ્રિય તિર્યંચપણામાં પણ જે અનુકૂળતાઓ જેટલી પણ છે, તે અનુકૂળતાઓનો ઉપયોગ કરીને આપણે એવા પ્રકારના પાપો બાંધીએ છીએ કે જે 8 પ્રકારના કર્મરૂપી પવનથી આપણે સીધા નરક ગતિની અંદર પટકાઈએ છીએ. એ પવનનો બવંડર આપણને એક જગ્યાએથી આ ભવમાંથી ઉપાડી લઈ જઈને સીધો નરકના ભવની અંદર પટકે છે. અને આવા પ્રકારના કર્મોના ભવંડરોમાં ફસાઈને આપણે અનંતી વાર આ નરકના ભૂમિ ઉપર પટકાયા છે. અને નરકની ભૂમિમાં તો કેવા પ્રકારના દુઃખો છે એનું વર્ણન આપણે પહેલા જ સમજી ચૂક્યા છીએ કે કેવા કેવા પ્રકારના ભયંકર દુઃખો નરકની અંદર આપણને સહન કરવા પડે છે. તો એનો હવે બહુ ખુલાસો કરવા જેવો હજી રહ્યો નથી, કેમ કે નરકનો ભવ અથવા નરકની અવસ્થાને જોઈ સાંભળીને જ હવે આપણને ધ્રુજારી ઉઠે છે. એવું બધું જ આપણે આ નરકના વિષયો જ્યારે આપણને આવ્યા છે ત્યારે આપણે સમજ્યા છે. માટે જ આ ગાથાની અંદર કહે છે કે હે જીવ, તું ભયજનક એવા ભવરણ્યમાં રહેલો, એટલે કે સંસાર અટવીમાં, સંસાર રૂપી જંગલમાં રહેલો, દુષ્ટ ફલને આપવા વાળા જે જ્ઞાનાવરણી આદિ 8 કર્મો છે, તે જ કર્મરૂપી પ્રલય કાલના પવનથી પ્રેરાયેલો છતો રખડતો નારકીમાં પણ અનંતી વાર દુઃખોને પામ્યો છે. તો અનંતી વાર આપણે નારકીના દુઃખો પણ પામ્યા છીએ, એ પણ આપણાથી સ્પષ્ટ છે, ક્યાંય આપણાથી છુપાયેલું નથી. ગાથા નંબર 85. સત્તસુ નરય મહિષુ વજ્જા નલ દાહ સિય વિયણાસુ વસિયો અનંત કુતો વિલવંતો કરુણ સદ્દેહિમ. ફરી એકવાર. સત્તસુ નરય મહિષુ વજ્જા નલ દાહ સિય વિયણાસુ વસિયો અનંત કુતો વિલવંતો કરુણ સદ્દેહિમ. જ્યાં વજ્રના અગ્નિ સમાન દાહ છે અને અતિશય ઠંડીની વેદના છે, તેવી 7 નરકની પૃથ્વીને વિશે કરુણ શબ્દોથી વિલાપ કરતો એવો તું અનંતી વાર વસેલો છે. તિર્યંચ ગતિની અંદર તો
શીતળતાથી અને તાપથી ઝુલસતા એ જીવોના શબ્દ પોકાર કદાચ આપણે આપણી આંખની સામે જોઈ પણ શકીએ છીએ, તેનો અનુભવ પણ આપણે સહુ કરી શકીએ છીએ, અને તેમના વિષયમાં તેમની કેવી અવસ્થા હોય છે તે આપણે જાણીએ. શીતળતાના કારણે તિર્યંચોની ભયંકર અવસ્થાઓ થાય છે, અને વળી તાપના કારણે પણ તે જીવોની ભયંકર અવસ્થાઓ થાય છે તે આપણે જોઈ. પરંતુ નરક ભૂમિની અંદર, ક્યાં? નરક ભૂમિની અંદર આ તિર્યંચો વડે અનુભવાતી ઠંડી અને તિર્યંચો વડે અનુભવાતા તાપ કરતા અનંત ઘણી વધારે ઠંડી અને તાપનો અનુભવ આ નરકના ભવોને હોય, નરકના જીવોને હોય છે. વળી તિર્યંચના ભવોની અંદર તો અતિશય વધારે ઠંડી અને અતિશય વધારે તાપના અનુભવથી તે જીવનો પ્રાણ પણ નીકળી જાય છે, અને આયુષ્યના કર્મ દલિયાઓ એકી સાથે ભોગવાઈ જાય છે એવું બને છે. જ્યારે નરકના ભવોની અંદર જીવ ઉત્પન્ન થાય, નરક પૃથ્વીઓમાં જીવ ઉત્પન્ન થાય, તો તે જીવને અવશ્ય પોતાના આયુષ્યના દલિકોને ક્રમશઃ ભોગવવું જ પડે છે. ત્યાં એવું નથી કે અતિશય વધારે ઠંડીના કારણે પ્રાણ નીકળી ગયા અને જીવ મૃત્યુ પામ્યો. ત્યાં એવું નથી કે અતિશય વધારે તાપના અનુભવથી જીવના પ્રાણ નીકળી ગયા અને જીવ મૃત્યુ પામ્યો. એવું નથી. ત્યાં તો જેટલું આયુષ્ય છે તે પૂરેપૂરું આયુષ્ય ભોગવવો પડે છે, અને મહાભયંકર તાપ, અગ્નિના દાહ અને અતિશય વધારે ઠંડીની વેદના કમ્પલસરી ભોગવવી પડે. વળી ત્યાં આ ઠંડી અને તાપને દાહને ભોગવતા જીવો 24 કલાક દુઃખની કરુણ પોકારો કરતા જ હોય. દુઃખથી ઝુલસતા એ જીવો 24 કલાક સતત વિલાપ કરતા હોય છે, દુઃખના શબ્દોની પોકાર કરતા હોય છે, કરુણ શબ્દોથી વિલાપ કરતા હોય છે, રુદન કરતા હોય છે, હાય હોય કરતા હોય છે. પણ આવા એ ભવો અનંતી વાર તે જીવે કર્યા છે, તો હે જીવ, તું કેમ પોતે જાગૃત થતો નથી, અને જાગૃત થઈને પોતાને આ મનુષ્ય ભવ જે પ્રાપ્ત થયેલો છે તેની સાર્થકતા માટે તું કેમ પ્રયાસ કરતો નથી? તેવી વાત આપણને આ ગાથાઓની અંદર કહેવા માંગે છે. જો અહીંયા લખે છે કે હે જીવ, તું વજ્રના અગ્નિ સમાન દાહની વેદના અને અતિશય ઠંડીની વેદના જ્યાં છે તેવી 7 નરકની અંદર, તેવી 7 નરક પૃથ્વીને વિશે કરુણ શબ્દથી, એટલે કે દયાજનક અવાજ વડે વિલાપ કરતો અનંતી વાર વસેલો છે. નરકને વિશે ઉષ્ણ વેદના અને શીત વેદનાના સ્વરૂપને આગમને જાણનારા જણાવે છે. એટલે જે આગમ ગ્રંથોના વિષયને જાણે છે તેઓ આપણને જણાવે છે કોના વિષયમાં? આ નરકના ભવોની, નરકમાં આવતી ઉષ્ણતા અને શીત વેદનાના વિષયમાં જણાવે છે. અને લખે છે કે ઉનાળાના અંત સમયે આકાશના મધ્ય ભાગમાં સૂર્ય આવતે છતે અને મેઘથી રહિત આકાશ હોય ત્યારે અત્યંત પિત્તના પ્રકોપથી પીડાતા દૂર કર્યા છે મસ્તક પરથી સર્વ પ્રકાશના છત્રને જેને, એવા અને જેની ચારે બાજુ ભયંકર અગ્નિની જ્વાલા બળી રહી છે એવા પુરુષને જેવા પ્રકારની ઉષ્ણ વેદના થાય છે તેનાથી પણ અનંત ઉષ્ણ વેદનાથી યુક્ત નરકમાં, અનંત શબ્દ નીકળી ગયું છે, લખે છે પાછળ,
નારકોને અનંત ગુણી ઉષ્ણ વેદના હોય છે. અનંત ઘણી ઉષ્ણ વેદના હોય છે. જો શું કહે છે, આખો બંજર મેદાન હોય, રણ મેદાન હોય, તે રણ મેદાનની અંદર કોઈ વ્યક્તિ પોતે ઝુલસતી એવી ગરમીમાં ઉભો છે. કેવી ગરમી? તો કહે છે કે જૂન મહિનાનો સૂરજ, 12 વાગ્યાનો સૂરજ માથે તપતપતો હોય, જ્યાં વરસાદ આવવાને માટે લોકો તલસી ગયા હોય અને વરસાદનો બધો પાણી જમીનમાંથી ચૂસાઈ ગયેલો અને મધ્ય ભાગે આવેલો, એટલે બપોરના 12 વાગ્યા 1 વાગ્યાની આસપાસ માથા ઉપર આવેલો સૂરજ જાણે આપણને મારવા માટે જ ઉગ્યો હોય તેવા પ્રકારની ગરમી ફેંકતો હોય. તે જ વખતે પાછો તે વ્યક્તિની આજુબાજુમાં ગોલાકારમાં અગ્નિ સળગતી હોય. એવા પ્રકારની અવસ્થામાં જે ગરમી, જે ઉષ્ણતાનો અનુભવ જીવને થાય ને, એના કરતા અનંત ગણી ઉષ્ણતાનો અનુભવ નરકના જીવોને હોય છે. વિચાર કરો, આ કેવી ભયંકર ઉષ્ણતા હશે. લખે છે, અને વળી ઉષ્ણ વેદના વાળી નરકથી નરકોને ઉપાડીને બળતા ખદીરના અંગારાના સમૂહમાં નાખીને બળાય તો આનંદથી જાણે લેપ કર્યો હોય તેમ અત્યંત સુખેથી નિર્દાને પ્રાપ્ત. વિચાર કરો, અત્યંત સુખેથી નિદ્રાને પ્રાપ્ત કરે એવું બતાવ્યું, એવું લખ્યું કે એવા જીવોને તમે ભઠ્ઠીમાં નાખી દો ને તો ભઠ્ઠીમાં જાણે મજા કરતો હોય એવું લાગે નરકના જીવને. એટલી બધી ગરમી ત્યાં નરકની અંદર હોય. અને એ જ રીતે આપણને ઠંડી માટે પણ સમજવાનું છે. માટે લખે છે કે તથા પોષ અથવા માહા મહિનાની રાત્રિમાં વાદળ રહિત આકાશ હોતે છતે હૃદયાદિને કંપાવનારો પવન વાતે છતે હિમાચલની પૃથ્વીમાં રહેલા અગ્નિ રહિત, આશ્રય રહિત, આવરણ રહિત અને ઝાકળના કણોથી સિંચાયેલું જે શરીર છે, જેને એવા પુરુષને જે શીત વેદના છે તેના કરતા પણ શીત વેદનાથી યુક્ત નરકમાં નારકોને અનંત ઘણી શીત વેદના હોય છે. વિચાર કરો, આવા પ્રકારની વેદનાઓનો અનુભવ આ જીવોને કરવો પડતો હોય છે. લખે છે કે અને વળી જો શીત વેદનાથી યુક્ત નરકથી ઉપાડીને નારકોને ઉપર કરેલા શીત વેદનાથી યુક્ત પુરુષના સ્થાનમાં સ્થપાય ત્યારે તે નારકો અત્યંત પવન રહિત સ્થાનને જાણે પ્રાપ્ત કરેલું હોય તેની જેમ ઉપમા ન આપી શકાય તેવા સુખથી નિદ્રાને પ્રાપ્ત કરે છે. હવે વિચાર કરો, આવા પ્રકારની વેદનાઓમાં આપણે જ્યારે અનંતી વાર જન્મી ચૂક્યા છીએ છતાં પણ આવી વેદનાઓને સહન કરીને આવ્યા છીએ છતાં પણ આ ભવની અંદર જાણે નાની કોઈ આપણને વેદના અને દુઃખનો અનુભવ થાય તો આપણે હાય હોય કરીએ છીએ અને સહન નથી કરતા. વળી પાછું મનુષ્ય ભવની સાર્થકતા માટે કોઈ પણ પ્રકારનો ઉદ્યમ નથી કરતા, પ્રયત્ન નથી કરતા, તો આ ભવ કેવો વેડફાઈ જશે. માટે આપણને સૌને અવશ્ય આ મનુષ્ય ભવની સાર્થકતા માટે ઉપાય કરવા જોઈએ. શાસ્ત્રોમાં જે રીતે બતાવેલું છે તે રીતે આપણને અધ્યયન વગેરે કરવા માટેનો પ્રયત્ન શરૂ કરી દેવો જોઈએ. આરતીબેન બોલો. પ્રણામ ગુરુજી. આ આખા ક્લાસમાં તમે વૈરાગ્યને હિસાબે જે મનુષ્ય ભાવ મળ્યો છે એને સાર્થકતા માટે ધર્મ આરાધના કરવી જોઈએ એ બતાવ્યું. તો મારો ગયા ક્લાસનો એ જ પ્રશ્ન છે કે ધર્મ આરાધના કરવા આપણે કયા લક્ષ્યથી કરવી? કારણ કે ધર્મ આરાધના કરતા આપણે મોક્ષ માર્ગ પર ચડવા માટે ધર્મ આરાધના કરીએ છીએ. તો પછી ગઈ વખત કીધું હતું તેમ આપણે માર્ગથી શું હતું, આપણો માર્ગ બરોબર છે કે નહીં કેવી રીતે ખબર પડે? કારણ કે ધર્મ આરાધના કરીએ છીએ તો મોક્ષ માર્ગ માટે, તો કર્મબંધ કેવી રીતે થાય? જી એમાં એવું છે કે શાસ્ત્રોમાં એવા વચનો આપે છે કે 24 કલાક મોક્ષનો રટણ કરતો એવો જીવ પણ પોતે મોક્ષનો તદ્દન દ્વેષી હોઈ શકે એવું બને. શું કહ્યું?
ચોવીસે કલાક મને મોક્ષ જોઈએ છે, મોક્ષ જોઈએ છે, મોક્ષ જોઈએ છે એવો રટણ કરનારો જીવ પણ પોતે અંતરાત્માથી મોક્ષનો દ્વેષી હોય એવો બની શકે. કેમ કે એના પાછળનું કારણ જણાવતા એમ કહે છે કે જો મોક્ષના સ્વરૂપને જીવ સ્પષ્ટતાથી ન જાણે તો તે મોક્ષનો અર્થી હોવા છતાં પણ વાસ્તવિકતા એ તો મોક્ષનો દ્વેષી છે. કેમ કે બે જ ઓપ્શન છે, કા મોક્ષ કા સંસાર. હવે જો સંસારના સ્વરૂપને અને મોક્ષના સ્વરૂપને બરાબરથી ન ઓળખે અને મોક્ષના સ્વરૂપને એમ જાણે કે મોક્ષની અંદર જીવને બધી જ અનુકૂળતાઓ, પૌદ્ગલિક ભોગ સુખો મળશે. આપણે એમ જાણીએ કે જાણે આપણે મોક્ષ થઈ ગયું ને તો ત્યાં આપણે એક ગાદી ઉપર સૂતા હશું, આજુબાજુમાં 4-5 અપ્સરાઓ હશે, આપણને દ્રાક્ષ ખવડાવતી હશે, અને આવો કોઈ ચિત્ર આપણા મગજમાં મોક્ષના વિષયમાં હોય ના, નથી. તો એવા પ્રકારનો મોક્ષનો ચિત્ર લઈને આપણે જો બેઠા હોઈએ તો એનો અર્થ એ થયો કે મોક્ષનો જે સ્વરૂપ છે એ ખરી રીતે જીવ સમજી નથી શક્યો, અને મોક્ષના સ્વરૂપ માં જે રમણતા કરે છે એ એકચ્યુઅલી તો ખરેખર સંસારના સ્વરૂપમાં જ રમણતા કરે છે. કેમ કે તેવી પ્રકારની અવસ્થા તો ખાલી સંસારમાં જ, મોક્ષમાં નથી. મોક્ષ તો એવી અવસ્થા છે કે જ્યાં પૂદગલનો કોઈ પણ પ્રકારનો પ્રભાવ નથી, પૂદગલ રહિત અવસ્થા છે, આત્મિક આનંદની અવસ્થા છે. તો આત્મિક આનંદ કોને કહેવાય, આત્મિક આનંદ કેવો હોય, મોક્ષમાં કેવો આનંદ છે, મોક્ષમાં ગયા પછી શું કરવાનું છે, કઈ રીતે મોક્ષમાં જીવન પસાર કરવાનું છે, શું મોક્ષમાં કંટાળો નહીં આવી જાય, અનંત કાળ સુધી મોક્ષમાં રહીશું તો પછી કેવી રીતે દિવસો નીકળશે, આ બધા વાતોની જો સ્પષ્ટતા ન હોય અને ખાલી પરંપરાથી જીવ એમ રટણ કરતો હોય, ખાલી સાંભળીને કે મને પણ મોક્ષે જવું છે, મને પણ મોક્ષે જવું છે, કે જેમ કોઈ બાળક હોય એ કંઈક સાંભળી લે તો કે નહીં મને પણ જોઈએ છે, મને પણ જોઈએ છે, એવી રીતે જો પરંપરાથી ક્યાંક કોક પાસેથી સાંભળી લીધું હોય અને એમ કહે કે નહીં મને પણ જોઈએ છે, મને પણ જોઈએ છે, તો એવા પ્રકારનો જીવ પોતે આશય વિહીનતાના કારણે, મોક્ષનો લક્ષ્ય ન હોવાના કારણે પોતે સંસાર જ બાંધે છે. એટલા માટે કહેવાનું તાત્પર્ય એટલું જ કે આપણને મોક્ષનો સ્વરૂપ સમજ્યા પછી તેવા પ્રકારના સ્વરૂપ વાળા મોક્ષ પ્રત્યે ગમો લાવવો પડે અને એ આશયથી ધર્મ આરાધના કરવી. આશય તો બરોબર છે, મોક્ષનું સ્વરૂપની સમજણ પણ ભલે પૂરી રીતે ન હોય પણ થોડા ઘણા અંશે તો લગભગ આ ધર્મ આરાધના અને ગુરુવાણી અને આ બધા ક્લાસો સાંભળીએ છીએ તો મોક્ષનું સ્વરૂપની ખબર તો પડે છે, પણ ધર્મ કરતા કરતા કર્મ બંધ કેવી રીતે થાય? મારો પ્રશ્ન એ તો કે ધર્મ એમાં એવું છે કે ધર્મ કરતા કરતા બંને પ્રકારના કર્મ બંધ છે. ધર્મ કરતા કરતા પાપ બંધ પણ છે અને પુણ્ય બંધ પણ છે. આશય વિહીન ધર્મ કરાતો હોય તો પાપ બંધ છે અને આશય યુક્ત ધર્મ કરાતો હોય તો પુણ્ય બંધ છે. વળી આશય યુક્ત ધર્મમાં જુદા જુદા આશયોથી જુદો જુદો પુણ્ય બંધ છે, અને વળી સર્વશ્રેષ્ઠ આશય પૂર્વકનો ધર્મ હોય તો ત્યાં પુણ્ય બંધ પણ નથી. તો એ બધા લેવલ છે કે જે લેવલો આપણને યોગ ગ્રંથોની અંદર સમજાવવામાં આવ્યા છે, અને યોગ ગ્રંથોનું અધ્યયન કરવું હોય તો તેના માટે આખા જુદા જુદા વર્ગો લેવાય કે જેની અંદર ઘણા સમય સુધી આ યોગ ગ્રંથોનું અધ્યયન ચાલે, અને તેમાં એક સ્ટેપમાં કેવા પ્રકારની આરાધના હોય, તેનાથી કેવા પ્રકારનું પુણ્ય બંધાય, કેવા પ્રકારના પાપો બંધાય, પાપો બંધાય તો કેમ બંધાય, ન બંધાય તો કેમ ન બંધાય, તે બધું જાણવા મળે. જે 8 દ્રષ્ટિઓ વિશે તમે કહી રહ્યા છો. જી. એ પણ થોડું ઘણું સાંભળ્યું છે તમારા જ ક્લાસોમાં 8 દ્રષ્ટિઓ વિશે. તમે 5 દ્રષ્ટિ સુધી ક્લાસ સમજાવ્યો હતો, પછી 8ની 3 દ્રષ્ટિ નથી લીધી. વળી પાછું વિનંતી કરશું કે વળી પાછું યોગ દ્રષ્ટિની 8 દ્રષ્ટિની સમજ આપજો તો થોડું વધારે ઊંડાણથી સમજ પડે તો ક્યાંક આ માર્ગ ઉપર બરોબર ચાલી શકીએ. જી ચોક્કસ એવો અવસર આપણે લાવવાનો પ્રયાસ કરીશું કે ફરી યોગ ગ્રંથોનું અધ્યયન ફરી આપણા અહીંયા થોડુંક વિષય સમય રીતે ચાલુ થાય કે જ્યાં બધાને એવા પ્રકારનો લાભ મળી શકે. જી, આભાર ગુરુજી. જી.
કાશ્મીરાબેન બોલો. અનમ્યુટ કરજો ત્યાંથી. અનમ્યુટ માય સેલ્ફ તમારા મોબાઈલમાં લખેલું આવતું હશે તેના ઉપર દબાવજો. હાજી બોલો. ગુરુજી પ્રણામ. પ્રણામ પ્રણામ. વધારે પડતું પાપ કરવું હોય તો પુણ્ય વધારે જોઈએ. એ કેવી રીતે થોડું શું તમે સમજાવ્યો હમણાં, પણ એની અંદર એક પ્રશ્ન મને એ છે કે એકેન્દ્રિયને પણ પુણ્યનો ઉદય હોય? એકેન્દ્રિયને પુણ્યનો ઉદય અમુક અપેક્ષાએ હોઈ શકે. અમુક અપેક્ષાએ એકેન્દ્રિય, કેમ કે અમુક પ્રકારના એવા કર્મ નામ કર્મની અંદર બતાવવામાં આવ્યા છે કે જે પુણ્યના ઉદયના કારણે છે, અને જેના સિવાય ભવની અંદર, જેમ કે આયુષ્ય કર્મ છે, તો આયુષ્ય કર્મ એ પોતે કેવા પ્રકારનો છે, શું છે, એના અપેક્ષાએ પુણ્ય પાપ વગેરેમાં ડિફરન્શિએટ થાય, એટલે વિભાગીકરણ એનો થાય. તો એ વિષય બહુ લાંબો છે અને એને સમજવા માટે થોડો કર્મ ગ્રંથ વગેરેનો અભ્યાસ આપણને કરવો પડે, કે જેનાથી આપણને ખ્યાલ આવે કે ક્યાં કઈ કન્ડિશનમાં કયા પુણ્યનો ઉદય છે, કયા પાપનો ઉદય છે. એ બહુ વિશાળ વિષય છે. ચોક્કસ એની સમજણ પ્રાપ્ત થઈ છે. જી. વજ્રનો અગ્નિ કેવો હોય ગુરુજી? વજ્રનો અગ્નિ કેવો હોય? વજ્રનો અગ્નિ એટલે કહેવાનું તાત્પર્ય એમ કે એવા પ્રકારનો અગ્નિ કે જે અગ્નિ સૌથી વધારે પડતું દાહ ઉપજાવે એવો, એમ એ અપેક્ષાએ ઉપમા આપવા માટે વજ્રનો અગ્નિ એમ કયું હોઈ શકે એવું લાગે છે. જી જી. ચલો આજ માટે હવે આપણે અહીં પૂર્ણ કરીએ છીએ. સર્વ મંગલ માંગલ્યમ સર્વ કલ્યાણ કારણમ પ્રધાનમ સર્વ ધર્માણામ જૈનમ જયતિ શાસનમ જીન શાસન દેવકી જય. પ્રણામ બધા.